તો છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નોલિયાબારી ફળિયામાં કાચો રસ્તો ન બનતા હાલાકી પશુ ચરાવતી મહિલાને ઝેરી સાપ કરડ્યો હતો। સાપ કરડેલી મહિલાને ખાટલામાં 3 કિલોમીટર ઉંચકી અને લઈ જવાઈ પડી હતી। ગ્રામજનોએ જીવના જોખમે 108 સુધી પહોંચાડી હતી। ગામમાં પાકા રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નડિયાબાર ફળિયાની આ ઘટના છે। એક બેન ગામના ઢોર ચરાવવા માટે ગામના જંગલમાં ગયા હતા, ત્યારે તે ખેતરના છેડે બેઠા હતા। ત્યાં એક સાપ આવીને એમના પગમાં કરડી ગયો હતો, ત્યારે ત્યાંથી તેમને ઉચકીને ઘરે લાવ્યા। ત્યાંથી પછી સ્ટ્રેચરમાં મૂકીને નિશાણા સુધી 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા। અમારો નડિયાબાર ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી પાકો બન્યો નથી। આ સરકારશ્રીએ અમારો રસ્તો મંજૂર કર્યો છે, પણ ક્યારે બનાવશે તે હજુ કોઈને જાણ નથી। પૂછવા જઈએ છીએ ત્યારે જવાબ મળતો નથી।